બધા લોકોની છે ને એક જ આશા હોય છે કે રેસિડેન્શિયલ કોમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરીએ ને તો આપણે જે જમીન છે એમાં તો ઇન્વેસ્ટમેન્ટ કરીશું, એ પછી એગ્રીકલ્ચર હોય કે કોઈ બી હોય, બરોબર. પણ હવે તો ભાઈ હદ થઈ ગઈ છે કે ભારત સરકારે એમાં પણ હવે 1 વર્ષ સુધીનો એવો કાયદો કાઢ્યો છે કે તમે કદાચ એગ્રીકલ્ચર લેન્ડ લેશો ને તો તમારે ભાઈ 1 વર્ષ સુધી છે ને એ જમીન એને નહીં થાય. એટલે તમે એગ્રીકલ્ચર લેન્ડ લેતા હોય ને તો ભાઈ આ એક કાયદો છે ને વાંચી લેજો. ભારત સરકારના દરરોજ ન્યૂઝમાં છે ને એ બધા રિપોર્ટ આવતા જ હોય કે એગ્રીકલ્ચર લેન્ડ લેશો એટલે 1 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. જે બી બિલ્ડર છે, ઇન્વેસ્ટર છે, જે સ્કીમ મૂકતા હોય, પ્રોજેક્ટ મૂકતા હોય, જે બી વીકેન્ડ વિલાના બધા, બરોબર, એના માટેનું આ છે. અને હા, ખેતીની જમીન બિનખેતી કરવાની એમો પર લાગશે બ્રેક. એ બી તમે વાંચી લેજો એક વખત. ભાઈ ન્યૂઝમાં બધી વસ્તુ આવી ગયેલી છે. સરકાર એવું કહેવા માંગે છે કે એના નિર્ણયથી છે ને જે જમીનનો વેપારો થતો હોય એટલે કે વેપલો થતો હોય એ બધી વસ્તુ બંધ થઈ જશે ભાઈ. એટલે ભાઈ હવે તો આપણે એવું જ વિચારવાનું ને કે ભાઈ હવે રેસિડેન્શિયલ કોમર્શિયલમાં જવું પડશે, કેમ કે સરકાર છે એ બધી વસ્તુમાં હવે પ્રતિબંધ મૂકે છે. ક્યારેક તો મને એવો વિચાર આવે છે કે ભાઈ જમીન ઉપર પ્રતિબંધ મૂક્યું છે, હવે તો ક્યારેક એવો વિચાર આવે છે કે ભાઈ હવે ખાવામાં ને એમાં પ્રતિબંધ ના મૂકે ને તો સારી વાત છે સરકાર. એટલે તમે પણ છે ને એક વખત નિયમો વાંચીને પછી આગળ વધજો, કેમ કે ખોટા પૈસા ડૂબશે એ આપને ગમશે નહીં. એટલા માટે તમે પણ એક વખત ન્યૂઝમાં વાંચી લેજો કે ભાઈ સરકાર કયા કયા પ્રતિબંધો મૂકે છે.